તો મિત્રો વેલકમ બેક ફોર સ્ટાન્ડર્ડ 9 સ્ટુડન્ટ ધોરણ 9ના વિદ્યાર્થીઓનું સ્વાગત છે. હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર. મિત્રો હવે 10માની એક્ઝામ પૂરી થઈ ગઈ છે, એટલે હવે આપણે ધ્યાન આપીશું ધોરણ 9 માટે, જેમાં મેથ્સ અને સાયન્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આપીશું અને એની તૈયારી બી કરાવીશું. તો લેટ્સ બિગિન વિથ ધ મેથ્સ. આપણે ગણિતથી શરૂઆત કરીએ. વાર્ષિક પરીક્ષામાં ગણિતમાં કયા કયા દાખલા, કયા કયા પ્રશ્નો આપણે તૈયાર કરવાના છે વિભાગ પ્રમાણે આ વિડીયોમાં તમે જે પ્રકારે અભ્યાસ કરતા હો, જે પ્રકારના તમારું લેવલ હોય એ પ્રકારે તમે તૈયારી કરી શકો છો. બહુ હોશિયાર વિદ્યાર્થીઓ માટે બી છે, ઓછા હોશિયાર માટે બી છે અને મીડિયમ વિદ્યાર્થી માટે બી છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું, ધ્યાન રાખજો. તો લેટ સ્ટાર્ટ. જે બધાને કરવાનું છે, આપણે વિભાગ ડીના ચેપ્ટરથી સ્ટાર્ટ કરીશું, જે તમારે પાક્કું કરવાનું છે. ડી વિભાગ 20 માર્ક્સનું આવવાનું છે અને એમાંથી પૂછાશે તમને 5 દાખલા 8માંથી. એટલે તમને 5 દાખલાઓ આવડવા જોઈએ, મતલબ 5 પ્રકારના દાખલાઓ તમને આવડવા જોઈએ. તો એમાંથી 2 પ્રકારના દાખલાઓ તમને છેલ્લા ચેપ્ટર આંકડાશાસ્ત્રમાંથી મળશે, જેમાં ગ્રાફ બનાવવાનું છે, આલેખ બનાવવાનો છે. અને એમાં બી 2 પ્રકાર કયા કયા છે? તો પહેલો પ્રકાર છે આવર્તી બહુકોણવાળો એક દાખલો મળશે અને એક સ્તંભાલેખવાળો. હું ટીક કરાવી દઉં છું તમને. આપણે છેલ્લેથી સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 12થી મારી પાસે નવી ચોપડી છે ગણિતની, તમે બી આ ચોપડી લઈ લેજો મેથ્સની, અને એમાંથી ટીક કરાવીશું. આટલું કરી લેજો તો તમને બહુ ફાયદો થઈ જશે. તો પહેલો જે પાર્ટ છે ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્ર, અને આનો જે પહેલો પ્રશ્ન તમારે ટીક કરવાનું છે એ હું કહી દઉં છું તમારે કયું ટીક કરવાનું છે. તો એમાં સૌથી પહેલાં ઉદાહરણ નંબર 4, ચોથો ઉદાહરણ કરી લો, સારું છે. ઉદાહરણ 5 સ્વાધ્યાય 12.1માંથી પ્રશ્ન 1, પછી પ્રશ્ન 1 સારું છે. પ્રશ્ન 4 સ્તંભાલેખવાળું છે. પ્રશ્ન 5, પ્રશ્ન 6 અને 7, અને છેલ્લે પ્રશ્ન 9. આટલા આલેખ દોરી લેવાના ભાઈ. 2 દાખલા પૂછાશે, 8 માર્ક્સ પાકા છે, ક્યાંય જશે નહીં. એક આવર્તી બહુકોણ અને એક સ્તંભાલેખ. ઓકે, તો ડી વિભાગમાં 2 તમારા પાકા થઈ ગયા છે. હવે આના પછી આપણે ડી વિભાગમાં જ જે બીજા તમારે પૂછવાનું છે એ છે વર્તુળ. હવે વર્તુળનો જે દાખલો છે, વર્તુળમાં મોસ્ટ ઓફ સાબિત કરવાના બી છે, પણ છતાં બી કેટલા દાખલા છે જે તમને ઇઝીલી આવડી શકે છે. ધ્યાનથી સાંભળજો, બહુ સારા સારા દાખલા છે વર્તુળમાં. તો પહેલાં વર્તુળમાં ડી વિભાગમાંથી 4 માર્ક્સના પ્રશ્ન માટે તમારે જવાનું છે. કયા કયા દાખલા ગણવાના છે? પહેલો છે પ્રમેય 9.1, પાના નંબર છે 104 ઉપર ચોપડીમાં. પ્રમેય 9.3 આ કરી લેજો, પાના નંબર 105 ઉપર છે. વર્તુળના કેન્દ્ર પર જીવાન દોરેલ લંબ હોય છે. આની ગણતરી કરેલી હશે, ક્યાં જોઈ લેજો. સ્વાધ્યાય 9.2માંથી પ્રશ્ન 1, પ્રશ્ન 5 અને પ્રશ્ન 6. પ્રમેય 9.7 પેજ નંબર 108 અને પ્રમેય 9.8 પેજ નંબર 109. પછી ઉદાહરણ 3 કરી લો, સારું છે. સ્વાધ્યાય 9.3ના 1થી 6 દાખલા મોસ્ટ આઈએમપી. આટલું કરી લેજો. એટલે આ ચેપ્ટરમાં તમારે એક તો ડી વિભાગમાંથી 4 પૂછાઈ જશે અને એક સી વિભાગમાંથી 3 માર્ક્સનો એક દાખલો પૂછાય, એટલે તમારા 7 માર્ક્સ તો અંદર આવી જશે આના અંદર. ઓકે, તો ડી વિભાગમાં આટલું થઈ ગયું. હજી તમે ડી વિભાગમાં કરી શકો છો 7મું ચેપ્ટર. તો ચેપ્ટર 7 પર આવી જઈએ. પ્રકરણ 7 જેનું નામ છે ત્રિકોણ, અને ત્રિકોણ પર તમે કરી શકો છો પ્રશ્ન જે છે ડી વિભાગમાં. એમાં કરી લો. પહેલો જે પ્રશ્ન છે પ્રમેય 7.1 પાના નંબર 81. પછી સ્વાધ્યાય 7.1માં પહેલો, બીજો અને ત્રીજો દાખલો. ઓકે, અને સ્વાધ્યાય આ જ 7.1માં 8મો દાખલો. પ્રમેય 7.2 પાના નંબર છે 85. પ્રમેય સ્વાધ્યાય 7.2માં પ્રશ્ન 1 અને 5, 7, 8. ઓકે, અને સ્વાધ્યાય 7.3નો છેલ્લો પ્રશ્ન, ચોથો, 5મો. બસ આટલું કરી લીધું ડી વિભાગ. હજી છે 8મું ચેપ્ટર.
ડી વિભાગમાં ચતુષ્કોણના. એની વાત કરીએ તો પ્રમેય 8.1 8મું ચેપ્ટર ચતુષ્કોણ, પ્રમેય 8.1 પાના નંબર છે 93. નંબર નહીં આપ્યો પાના નંબર. પછી એના પછી બહુ ઓછા દાખલા છે, આમાં બહુ વધારે નહીં. સ્વાધ્યાય 8.1માંથી પહેલો કરી લો, ત્રીજો અને છઠ્ઠો. પ્રમેય 8.8 પાના નંબર 100 ઉપર અને સ્વાધ્યાય 8.2માંથી પહેલો કરી લો, ત્રીજો કલમ ચોથો. દરેક પ્રકરણમાં આપણે 7, 8, 7, 8, 10 દાખલાથી વધારે નહીં જઈશું. ઓકે, તો આ ડી વિભાગ તમારો 20 માર્ક્સનો શું થઈ ગયો પૂરો. હવે જે બીજા અગત્યના ચેપ્ટરો છે જે તમારે કરવાના છે વધારે માર્ક્સનો છે 10મો 11મો, હેરોનું સૂત્ર અને પૃષ્ઠફળ અને ઘનફળ. તો લેટ્સ બિગિન. આપણે હેરોનું સૂત્ર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 10 બહુ ઇઝી છે અને બહુ ઇઝીલી પૂછાય છે. ઉદાહરણ 2 અને 3 અને સ્વાધ્યાય 10.1માં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. 8 દાખલા. આ 8 દાખલા તમારે છોડવાના નહીં, મહેરબાની કરીને ભાઈ. અને પૃષ્ઠફળ અને ઘનફળમાં આવી જાઓ. એમાં આવી જાઓ તમે. ઉદાહરણ 3 કરી લો. સ્વાધ્યાય 1.2માં ચોથો, પાંચમો અને આઠમો 4 દાખલા થયા. 11.2માં 1.2 નહીં ભાઈ, 11.1 પહેલો જે છે ને 11.1 અને 11.2માં ચોથો, સાતમો, આઠમો અને નવમો. ઉદાહરણ 9 લઈ લો. 11.3માં ચોથો, સાતમો, નવમો. ઉદાહરણ 11 લઈ લો. આ બહુ વખત પૂછાય, સીમાં બી પૂછાય, બીમાં બી પૂછાય છે. 11.4માં ત્રીજો, આઠમો, નવમો અને 10મો. એટલે તમને સીમાંથી બી 2 દાખલા મળશે આમાં અને બીમાંય મળશે. બહુ સારા છે ચેપ્ટર, મસ્ત છે. અને સૂત્રો એ જ પાના નંબર 130 ઉપર બધા સૂત્રો કરવાના, જેથી તમને 2 MCQ આવડે. સૂત્રો બધાને આવડવા જોઈએ. તો આ થઈ ગયું છે 10, 11. હવે આવી જઈએ આગળ તરફ. પહેલા બીજા ચેપ્ટરની તરફ આવી જઈએ. ફર્સ્ટ ચેપ્ટરથી સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ચેપ્ટરમાં તમારે શું કરવાનું છે તો 1.1માં ત્રીજો પ્રશ્ન, 1.2માં કશું નહીં જવા દો. ઉદાહરણ 7, 8, 9. 1.3માં પ્રશ્ન 3, પ્રશ્ન 8, પ્રશ્ન 9. ઉદાહરણ 12 અને 14. ઉદાહરણ 15. બીજું 1.4માં પ્રશ્ન 5 સમીકરણનું છેદકરણ, એમાં બીજો ત્રીજો કરી લેજો, સારા છે. પ્રશ્ન 2 બી અને આવી ગયું છે. ચલો 1.5માં બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન. ચેપ્ટર નંબર 2 ઉપર આવી જઈએ. બહુપદી. આમાંથી તમને ડી વિભાગનો એક મોટો પ્રશ્ન પૂછાશે, એટલે તમારે આ બહુ કામનું છે ડી વિભાગ માટે બી. તો એમાં તમે કરી લો સ્વાધ્યાય 2.2માં. એની પહેલાં કશું છે, એના પહેલાં જવા દો, કશું નહીં. 2.2માં તમે કરી લો ત્રીજો, ચોથો, સાતમો અને ચોથાનો ચોથો, સાતમો. આટલું ઓછું. ઉદાહરણ 10. આના ઉદાહરણ વધારે છે. સ્વાધ્યાય 2.3માં આવી જાઓ. પ્રશ્ન 3 અને પ્રશ્ન 5 આખો કરી લેજો. ઉદાહરણ 11, 12, 13. ઉદાહરણ 15, 16, 17. ઉદાહરણ 18, 19 અને 20. સ્વાધ્યાય 2.4માં પ્રશ્ન 1માં ચોથો, પ્રશ્ન 4માં ત્રીજો અને પ્રશ્ન 6માં ત્રીજો, ચોથો, પ્રશ્ન 5માં બીજો. અને પાછળથી આ બહુ કામના છે. પ્રશ્ન નંબર 8માં પાંચમો, 9મો પ્રશ્ન આખો સારો છે. 10મો, 11મો, 12મો, 13મો, 15 અને 16 બહુ સારા છે. પ્રકરણ 3 છે યામ ભૂમિતિ, જેમાં તમને ખબર જ છે, એમાં તો તમારે સૂત્રો યાદ રાખવાના છે. અને 4માં બી મોટા ભાગે તમારે પ્રકરણ 4માં કરાવી દો, 3માં તો બહુ વધારે નહીં. 4માં તમારે પ્રશ્ન સ્વાધ્યાય 4.1માં 4.2. આ સ્વાધ્યાય 4.2માં કરી લો ત્રીજો અને ચોથો અને બીજાનો બીજો. ફરીથી બોલું, 4.2માં બીજાનો બીજો, પ્રશ્ન ત્રીજો અને ચોથો. અને પ્રકરણ 5માં બધા સૂત્રો અને વ્યાખ્યાઓ છે, તો બી વ્યાખ્યાઓ ટીક કરી લો. પ્રકરણ 5માં સ્વાધ્યાય 5.1માંથી યુક્લિડની ભૂમિતિનો પરિચય, યુક્લિડની ભૂમિતિ. પ્રકરણ 2 સ્વાધ્યાય 5.1નો પ્રશ્ન 2, બધી વ્યાખ્યાઓ જેટલી બી છે. ઓકે, આ થઈ ગયું. આટલું કરી લેજો, આ વ્યાખ્યાઓ બધી આવી જશે. પ્રકરણ 6 રેખાઓ, એમાંથી બી કહી દઉં સારો પ્રશ્ન છે, આમાંથી બી ઘણું બધું પૂછાય છે.
આમાં છોડતા નહીં ભાઈ. રેખાઓમાં આકૃતિવાળા દેખાય છે, પૂછાય છે. બીજું કયું છે? હા, પ્રમેય 6.1 પેજ નંબર 68. સ્વાધ્યાય 6.1નો પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને છઠ્ઠો દાખલો મોસ્ટ IMP છે, સારો છે. ઉદાહરણ 4 અને સ્વાધ્યાય 6.2માં પહેલો, બીજો, ત્રીજો, ચોથો. ઓકે, તો આ રીતે પ્રકરણ 9 ટીક કરાવી દીધું ને ભાઈ મેં વર્તુળ. હા, બાકી તો નહીં. ઓકે, તો બધા ચેપ્ટરો મેં ટીક કરાવી દીધા છે. આશા રાખું તમે આ બધા દાખલા ગણી લો, પહેલાં પ્રેક્ટિસ કરો, બહુ સારું પેપર જશે. અને નાના પ્રશ્નો માટે સૂત્રોને બધું તૈયાર કરો. તો ચોપડો બનાવી દો અત્યારે, થોડું વાર છે, સમય મહેનત કરી નાખો. શુભમ.